હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તબિયત સારી છે? આઈ હોપ કે બધા જે આપણું ચોમાસું છે એને એન્જોય કરતા હશો. ભગવાને બહુ સારો સરસ વરસાદ આપણને આપ્યો છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બહુ સરસ મજાના બે પ્રશ્નો કરવાના છે. બહુ જ સિમ્પલ અને આપણને મજા આવે એવા આ બે પ્રશ્નો છે. શું છે પ્રશ્ન? પહેલા પ્રશ્નને જોઈએ, સમજીએ, ત્યારબાદ એને સોલ્વ કરવા માટે ટ્રાય કરે. એક મેં સોલ્વ કરાવી દઈશ, એકનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. પહેલો પ્રશ્ન, રાહુલનો એક હરોળમાં આગળથી 7મો ક્રમ છે. આગળથી રાહુલનો ક્રમ આપેલો છે 7મો. ઓકે, પ્રશ્નમાં થોડા આગળ વધીએ. અને પાછળથી 17મો ક્રમ છે. પાછળથી ક્રમ આપવામાં આવ્યો છે 17મો. ઓકે, આગળ જોઈએ શું છે. તો હરોળમાં કુલ કેટલા બાળકો છે? રાહુલ નામનો એક વિદ્યાર્થી એક સીધી લાઈનમાં ઉભો છે અને આગળથી પહેલા નંબરથી આગળથી ગણવાનું ચાલુ કરીએ તો એ 7મા નંબરે છે અને પાછળથી ગણવાનું ચાલુ કરીએ તો એ 17મા નંબરે છે. તો પ્રશ્ન આપણને એમ કહે છે કે તો એ હરોળ જે છે એ હરોળની અંદર કુલ કેટલા બાળકો છે? આ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. જો સમજીએ નહીં પ્રશ્નને તો માથામાં ખંજવાળ આવે, બાકી બીજું કાંઈ થાય નહીં. પણ જો સમજીએ તો આવા પ્રશ્નો સોલ્વ કરવાની આપણને બહુ મજા આવે. મિત્રો, આ પ્રશ્નને સોલ્વ કરવા માટે એક અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની છે. એ છે કે અહીંયા આપણને આગળથી અને પાછળથી કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા જે શબ્દ ઉપર જે અક્ષર પર હું ભાર મૂકું છું એ છે થી. શું છે? થી. જ્યારે પણ આપણને થી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે આપણે જે ક્રમ આપણને આપેલા છે એ ક્રમનો કરીશું સરવાળો અને ત્યારબાદ એ સરવાળામાંથી એક આપણે માઇનસ કરી દેવાનો છે. એટલે આપણા પ્રશ્નનો ઉકેલ મળી જશે. ફરી મિત્ર સમજાવું છું. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછવામાં આવે અને તેની અંદર આગળથી થી વપરાયો હોય કે પાછળથી થી વપરાયો હોય ત્યારે જે ક્રમો આપણને આપેલા છે એ ક્રમનો આપણે સરવાળો કરીશું અને આવેલા સરવાળામાંથી એક આપણે બાદ કરી લેવાનો છે. મિત્રો, અહીંયા આગળથી ક્રમ છે 7મો, પાછળથી ક્રમ છે 17મો. એટલે આ બે ક્રમ આપણને આપેલા છે. આ બંને ક્રમનો આપણે સરવાળો કરીએ તો 7 7 14, 14 નો 4 વધી પડે 1, 1 ને 1 2. જવાબ આવે છે 24. બરાબર. તો આ જે જવાબ આવે 24 એમાંથી આપણે આ 1 ને બાદ કરી લઈએ એટલે આપણો જવાબ બને છે 23. તો એ જે હરોળ છે જેમાં રાહુલ નામનો વિદ્યાર્થી ઉભો છે એ હરોળની અંદર ટોટલ 23 વિદ્યાર્થીઓ છે. છે ને મિત્રો? બહુ સહેલો પ્રશ્ન. ચલો, એવો જ બીજો એક પ્રશ્ન છે. વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી, અહીંયા પણ થી આપેલો છે આપણને, ડાબી બાજુથી 7મા ક્રમે અને જમણી બાજુથી 14મા ક્રમે છે. તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો છે? જેમ આ પ્રશ્ન સોલ્વ કર્યો છે એ જ રીતે આપણે આને પણ કરવાનો છે, પણ મેં સોલ્વ કરાવીશ નહીં. તમારે એનો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે. થેન્ક યુ વેરી મચ.